નમસ્કાર ખેડૂત મિત્રો, હું તમારો દોસ્ત ચેતન ચૌધરી। તો આજે એક સારી દૂધવાળી ભેંસ લઈને આવ્યો છું। તો તમે સામે જે ભેંસ જોઈ રહ્યા છો તે વેચવાની છે। તે માલિક તેની બાજુમાં ઊભા છે, ચૌધરી શ્યામાભાઈ દેવણભાઈ, ગામ દુનાવાડા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ। તો એમની પાસેથી આપણે બધી જ માહિતી લઈએ, જેથી કરીને કોઈ ખેડૂત મિત્ર ભેંસ ખરીદવા માગતા હોય તો તેમને ખબર પડે કે કયું વેતર છે, કેટલું દૂધ છે અને કેટલી કિંમત તેમને લેવાની છે। તો આવો આપણે તેમની પાસેથી માહિતી લઈએ। સૌથી પહેલા તો તમારું નામ બોલો શ્યામાભાઈ। શ્યામાભાઈ ચૌધરી। હવે આ ભેંસની આપણે પૂરી માહિતી આલો। સૌથી પહેલા તો કયું વેતર છે, થોડા નજીક આવતા રહો। આ વેતર ચોથું વિયા છે, બરાબર છે। હવે આને વિયાયેલી છે કે વિયાબાની બાકી છે? કેટલા દિવસની કાચી છે? 2-3 10મો મહિનો પૂરો થઈ ગયો, બરાબર। હવે આગલા વેતરમાં કેટલું દૂધ હતું? 7 લીટર। એક ટાઈમનું 7 લીટર, તો દિવસનું 14 લીટર, સારું કહેવાય। હવે ચારે જે ઓચળ છે એ કમ્પ્લીટ, કોઈ તકલીફ નહીં, દોવામાં એકદમ પોચી। હા, તો કોઈ ખેડૂત મિત્ર જો ખરીદવા માગતા હોય તો દોવામાં એકદમ પોચી છે। પૂંછડે થોડી બોડી છે, તમે જોઈ લો, કારણ કે કોઈ ખેડૂત મિત્રને લેવી હોય તો પહેલાં વિડીયો જોઈને અહીંયા આવે તો તેમને ધક્કો ના પડે। તો આપણે ભેંસ પણ તમને બતાવી દઉં, સારી કન્ડિશનમાં છે। તેને પાછળથી પણ વરાખ બનાવવાનું ચાલુ થઈ ગયું છે। ઓચળ તમને બતાવી દઉં તો તમે એનો આંચળ જુઓ, એક ઓચળથી બીજા ઓચળ વચ્ચે ગેપ પણ સારી એવી છે। અને ભેંસોમાં પાછળના ઓચળ થોડા મોટા હોય તો સારી કહેવાય, ને આગળના ઓચળ થોડા નાના હોય તો સારી કિંમત આવે ને વેપારી પણ તે કહેતા હોય કે પાછળના ઓચળવાળી ભેંસ વધારે લોકો પસંદ કરે છે। તો હવે આપણે આ ભેંસની જો કિંમતની વાત કરવામાં આવે તો તમે થોડો અંદાજ આપો તો કોઈ ખેડૂત મિત્ર વિડીયો જોઈને એમને આવે ત્યારે કિંમત તો કરવાની ને, બરાબર। તો ખેડૂતનું કહેવું એવું છે કે જ્યારે કોઈ ગ્રાહક અહીં આવશે ત્યારે તેમને કિંમત સંભળાવીશું અને ખેડૂતને જે હશે એને આપણે એ રીતના મારશે નહીં હારી, આપણે તેમને કિંમત કહીશું। તો જુઓ, તમને હું પૂરેપૂરી ભેંસ બતાવી દઉં। ભેંસના શિંગડા પણ એકદમ ગોળ રીંગ ઉપસેલા, થોડા આપણી મહેસાણી ભેંસ હોય એ ટાઈપના, કારણ કે પાટણ ને મહેસાણા એક જ કહેવાય। તો તમે જુઓ, ભેંસની કન્ડિશન એકદમ સારી છે, ચાકરીવાળી ભેંસ છે। કોઈ તબેલામાં દોવી હોય તો પણ સારી રહી શકે એ જ કન્ડિશનમાં ભેંસ છે। તો ખેડૂત મિત્રો, આ આપણે એક ભેંસનો વિડીયો કોઈ ખેડૂતને લેવી હોય તો લઈ શકે છે। અંદર માલિકનો પૂરું એડ્રેસ અને મોબાઈલ નંબર આપણે આપીશું, જેથી કરીને ભેંસને ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો। અને એડ્રેસની વાત કરીએ તો દુનાવાડા ગામ છે, દુનાવાડા સાંકરા રોડ ઉપર તેમનું ફાર્મ આવેલું છે। તો અંદર પૂરી ડિટેલ અને મોબાઈલ નંબર આપવામાં આવશે। ધન્યવાદ।